પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો છે તમારો ટેક્સ્ટ બુકનો જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થઈ જાય. વધારે સમય ન બગાડતા આપણે વિષયમાં પ્રવેશ કરીએ. ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણ હોય છે. કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય રાસાયણિક. જો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીનું ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય ઋણ. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુના પડ ચડાવવાની ક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. પ્રશ્ન 2, જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે? શું તમે તેનું કારણ સમજાવી શકો ખરા? હા, આપેલ દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય. વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે તેની ચુંબકીય અસર ઉપજાવે છે, જેના કારણે ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે? એવા 3 પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોના વર્તન દર્શાવી શકે. પહેલું છે નળનું પાણી, લીંબુનું પાણી અથવા તો સાઇટ્રિક એસિડ હોય લીંબુના પાણીની અંદર, વિનેગર એની અંદર એસિટિક એસિડ હોય. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 4, આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણોની યાદી બનાવી અને તમારો ઉત્તર સમજાવો. આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણો આ મુજબ હોઈ શકે. એક તો જોડાણ ક્યાંકથી ઢીલું હોવું જોઈએ, બલ્બ ઉડી ગયેલો હોવો જોઈએ, સેલ ઉડી ગયેલો હોય અથવા દ્રાવણ વિદ્યુતનું કેવું હોય? અવાહક હોવું જોઈએ. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયોના વિષય વાઇઝ વિડીયો લેક્ચર્સ આપેલા છે. સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો, દરેક વિષયની સમજૂતી સાથેના વિડીયો, આ ઉપરાંત ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર્સ અને દરેક વિષયની PDF પણ ઉપલબ્ધ છે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમીના નામે કાર્યરત છે. તમે તેમાં પણ જોડાઈ શકો. 5મો પ્રશ્ન છે, 2 પ્રવાહીઓ A અને B ના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી A માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે B માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે. તમે તારણ કાઢી શકો કે એ પ્રવાહી B કરતાં વધારે સારું વાહક છે. પ્રશ્ન 6, શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે અને જો નહીં તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ? તો કે ભાઈ, શુદ્ધ પાણી વિદ્યુતનું વહન ના કરી શકે, કારણ કે એની અંદર કોઈ વિદ્યુતના વાહક અથવા તો એસિડ, બેઝ, આલ્કલી ઉમેરી શકીએ તો વિદ્યુતનું વહન કરી શકે. આગ લાગતી વખતે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દેશે. આવું એ શું કરવા કરે છે? તો કે ભાઈ, નળનું પાણી નિસ્યંદિત પાણી નથી, એ પાણી અંદર વિદ્યુતનું વાહક છે. ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને જો ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે ફાયરમેન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે. 8મો પ્રશ્ન, દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે અને જુએ છે કે સમુદ્ર પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. શું તમે તેનું કારણ સમજાવી શકો? સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષાર અને ખનિજ તત્વો રહેલા છે. તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વધારે વિદ્યુતનું વહન વાહક છે. પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેથી ચુંબકીય સોય વધારે ચલિત થાય છે. શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે? સમજાવો. ના, વરસાદનું પાણી એ નિસ્યંદિત પાણી છે, પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો અને પ્રદૂષકો પડે. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે. હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઇનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે, જે તેના માટે પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે. પ્રશ્ન નંબર 10, પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે જેટલું નિસ્યંદિત પાણી.
તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદ પાણી એકત્રિત કરીને ટેસ્ટરથી જો પરીક્ષણ કર્યું હોય તો તેણીને તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે. તેનું કારણ કોઈ હોઈ શકે. વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈ જમીન પર અથવા પૃથ્વી પર આવે ત્યારે તેમાં ઘણા ક્ષારો, ધૂળના રજકણો, પ્રદૂષકો હોય. પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને. તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે. પ્રશ્ન 11. તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ તો કાચના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચશ્મા, સાયકલના હેન્ડલ, પૈડાઓની રિંગ, કેટલાક આભૂષણો, ટીનના ડબ્બા, પુલ બનાવવા માટે વપરાતા ગટર, આની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ છે. પ્રશ્ન 12. જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ 14.7માં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. એક પાતળી શુદ્ધ કોપરની પ્લેટ, એક અશુદ્ધ કોપરનો સળિયો ઇલેક્ટ્રોડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અશુદ્ધ સળિયા પરથી કોપર પાતળી કોપરની પ્લેટ પર જતું દેખાય છે. કયો ઇલેક્ટ્રોડ બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ અને શા માટે? અશુદ્ધ કોપરનો સળિયો બેટરીના ધન ધ્રુવ સાથે જોડવો જોઈએ અને પાતળી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવી જોઈએ. આ રીતે જોડાણ કરવાથી જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ત્યારે તેનું વિદ્યુત વિભાજન થવાથી કોપરના ધન આયન અને સલ્ફેટના ઋણ આયન બને. આ કોપરના ધન આયનો બેટરીના ઋણ છેડા સાથે જોડેલ પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે. સાથે સાથે અશુદ્ધ કોપરના સળિયા પરથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ભળે. આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપરની પાતળી શુદ્ધ પ્લેટ પર જમા થાય છે તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સળિયા પરથી દ્રાવણમાં આવે છે. આનો અર્થ એ થયો કે કોપર એક અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે. આ રીતે અશુદ્ધ સળિયાનું શુદ્ધિકરણ થાય છે. મિત્રો, હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને અમારા તમામ આવનારા વિડીયોની માહિતી મળતી રહે. આ ઉપરાંત ફરીવાર આવા નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.